આજના મુખ્ય સમાચાર 2 માર્ચ 2026 હનુમાન જન્મોત્સવ. આજે દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી. 30 વર્ષ બાદ ચિત્ર નક્ષત્રનો દુર્લભ સંયોગ. પૂજા અર્ચના માટે અત્યંત શુભ દિવસ. ઈરાન-અમેરિકા સંઘર્ષ. યુદ્ધના 1 મહિના બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, ઈરાનનું નૌકાદળ અને વાયુસેના બરબાદ. ઈરાનનો બહરેનમાં એમેઝોન ડેટા સેન્ટર પર મિસાઇલ હુમલો. યુપીઆઈના નવા નિયમો. 1 એપ્રિલથી ડિજિટલ પેમેન્ટ માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત. હવે ગૂગલ પે અને ફોન પે ટ્રાન્ઝેક્શન થશે વધુ સુરક્ષિત. મોંઘવારીનો ડામ. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂ. 200નો વધારો. ઇન્ડિગો એરલાઇન્સે પણ ટિકિટના દરમાં વધારો ઝીક્યો. જનગણના 2026-27. ભારતમાં જનગણનાનો પ્રારંભ. કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. નાગરિકો ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે. હવામાન એલર્ટ. દેશના 11 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી. યુપી, રાજસ્થાન અને એમપીમાં કરા પડતા ખેતીના પાકને ભારે નુકસાન. શિક્ષણમાં એઆઈ. શાળાઓમાં હવે ગણિતની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોડિંગ ભણાવવામાં આવશે. ધોરણ 6 થી 8માં રોબોટિક્સનો સમાવેશ. તો આ હતા 2 એપ્રિલ 2026ના મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.